વડાપ્રધાન નરેન્દ્ર મોદીને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફોન કરીને શુભેચ્છાઓ પાઠવી હોવાના સમાચાર સામે આવી રહ્યા છે। પીએમ મોદીએ રાષ્ટ્રપતિ ટ્રમ્પનો ઉષ્માભેર આભાર માન્યો હોવાની વાત સોશિયલ મીડિયાના માધ્યમથી ટ્વીટ કરીને માહિતી આપી છે। સાથે જ સંબંધોને નવી ઊંચાઈએ લઈ જવા માટે પ્રતિબદ્ધતા આ પ્રકારનું નિવેદન વડાપ્રધાન નરેન્દ્ર મોદી ટ્વિટર પર આપ્યું છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ ને આપની સાથે હું છું પ્રદીપ। મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે કે જ્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 75મા જન્મદિવસની ઉજવણી સમગ્ર દેશભરની અંદર થઈ રહી છે। તેવામાં વડાપ્રધાન મોદીના જન્મદિવસે શુભેચ્છાઓનો વરસાદ થઈ રહ્યો છે અને આ તમામની વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફોન કરીને શુભેચ્છાઓ પાઠવી હોવાના સમાચાર સામે આવી રહ્યા છે। ટ્રમ્પે કહ્યું, વડાપ્રધાન મોદીએ શાનદાર કામ કરી રહ્યા છે, સાથે જ સંબંધોને નવી ઊંચાઈએ લઈ જવા માટે પ્રતિબદ્ધતા આ પ્રકારનું નિવેદન વડાપ્રધાન નરેન્દ્ર મોદી ટ્વિટર પર આપ્યું છે। મિત્ર, વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જન્મદિવસની શુભેચ્છાએ ડોનાલ્ડ ટ્રમ્પે આપી છે। રશિયા યુક્રેન યુદ્ધ વિરામ સમર્થન માટે પણ આભાર માન્યો। પીએમ મોદીએ રાષ્ટ્રપતિ ટ્રમ્પનો ઉષ્માભેર આભાર માન્યો હોવાની વાત સોશિયલ મીડિયાના માધ્યમથી ટ્વીટ કરીને માહિતી આપી છે। આ સાથે જ સંબંધોને નવી ઊંચાઈએ લઈ જવા માટે પ્રતિબદ્ધતા આ પ્રકારનું નિવેદન પીએમએ આપ્યું છે। રશિયા યુક્રેન યુદ્ધ વિરામ સમર્થન માટે પણ આભાર માન્યો હોવાની વાત, યુક્રેન સંઘર્ષના શાંતિપૂર્ણ સમાધાન માટેના સમર્થનની અંદર પણ આ આખી વાત હાલ સામે આવી રહ્યા છે। એટલે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો 75મો જન્મદિવસ કે જેમાં દેશભરની અંદરથી તો શુભેચ્છાઓ આવી રહી છે, પરંતુ ડોનાલ્ડ ટ્રમ્પ જેમને પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ટેલિફોનિક વાતચીત કરી છે, વાતચીત દરમિયાન અનેક મુદ્દાઓને લઈને તેમની સાથે વાતચીત થઈ, શુભેચ્છાઓ પણ આપી અને આ તમામ શુભેચ્છાઓની અંદર રશિયા યુક્રેન યુદ્ધને લઈને પણ વાતચીતો થઈ હોવાની વાત સામે આવી રહી છે। બંને મિત્રો સાથે એકબીજાની સાથે ટેલિફોનિક વાતચીત થઈ હોવાની વાત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયાના માધ્યમથી આખી આ વાતની જાણકારી આપી છે, તેમને ટ્વીટ કર્યું છે, તેમને ડોનાલ્ડ ટ્રમ્પનો આભાર પણ માન્યો છે। અને આ તમામને લઈ મારી સાથે મારા સહયોગી દિવ્યા કાંઠેલિયા જોડાયા છે, તેમની પાસેથી વધુ માહિતી લઈએ। દિવ્યા, વડાપ્રધાન નરેન્દ્ર મોદી કે જેમના આજે 75મો જન્મદિવસ છે અને આ જન્મદિવસની શુભેચ્છાઓ ડોનાલ્ડ ટ્રમ્પે પણ આપી છે અને જેને લઈને વડાપ્રધાન મોદીએ ટ્વીટ પણ કર્યું છે। જી પ્રદીપ, જ્યારે વાત કરવામાં આવે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસ પર દેશ વિદેશથી તમામ જેટલા પણ દિગ્ગજ નેતાઓ છે તેમને આજના દિવસે ફોન કરી રહ્યા છે, ટ્વીટ કરી રહ્યા છે, ત્યારે ડોનાલ્ડ ટ્રમ્પની વાતને લઈને વધારે પ્રકાશ એટલા માટે પાડવામાં આવી રહ્યો છે કે જે રીતના ભારત અને અમેરિકા વચ્ચે અત્યારે વ્યાપક અને વૈશ્વિક ભાગીદારીને લઈને જે વાતો થઈ રહી છે, જે ટેરિફની વાતો થઈ રહી છે, જે ટેરિફ ટ્રમ્પની સરકાર દ્વારા લાદવામાં આવ્યો છે, એ બધા જે પણ વાટાઘાટાઓ થયા ત્યારબાદ હવે આટલા સમય પછી ટ્રમ્પ દ્વારા એક પોઝિટિવ રિસ્પોન્સ આપવામાં આવી રહ્યો છે તે સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે। અને તે પોતાના સોશિયલ મીડિયા પેજ જેનું નામ ટ્રુથ છે તેના પર તેઓ બહુ સ્પષ્ટપણે એવું લખે છે કે પીએમ મોદી સાથે તેમનો એક અદ્ભુત ફોન કોલ રહ્યો, તેમણે જબરદસ્ત કામ કર્યું છે, જે યુક્રેન રશિયા યુદ્ધના ઉકેલ જે સમાધાનોમાં અમેરિકાની જે પહેલ હતી તેમાં ભારતે પણ તેમને સમર્થન આપ્યું છે। એટલે સ્પષ્ટપણે એ દેખાઈ રહ્યું છે કે ડોનાલ્ડ ટ્રમ્પ તરફથી એક પોઝિટિવ રિસ્પોન્સ ભારત તરફ આવી રહ્યું છે। તેમણે રશિયા અને યુક્રેનની જે યુદ્ધ વિશેની વાતચીત કરી તે સિવાય પણ જે એમણે એવું પણ એક સ્પષ્ટપણે એવી વાત કરી છે કે જૂન 2025 પછી આ પહેલીવાર એવું થયું હશે કે જ્યારે એમણે 35 મિનિટ સુધી કે એનાથી વધુનો ફોન કોલ એમનો ચાલ્યો છે, જે પ્રમાણે વોશિંગ્ટનથી સમાચાર મળી રહ્યા છે। અને સાથે જો આ વાતચીત પોઝિટિવ રિસ્પોન્સમાં જોવા જઈએ તો આવનારા સમયમાં બની શકે છે કે જે ટેરિફ લાદવામાં આવ્યો છે ભારત પર અમેરિકા દ્વારા એ કંઈક ને ક્યાંક કાં તો ઘટી શકે છે, કાં તો એનાથી કોઈ સારો ફેવર ભારતને અને અમેરિકાને મળી શકે, જેથી કરીને બંનેના સંબંધોમાં સુધારો આવી શકે અને નવી ઊંચાઈઓ બંને દેશો સર કરી શકે। જી પ્રદીપ, બિલકુલ આભાર દિવ્યા જોડાવા બદલ। તો અત્યારે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવવા માટે ડોનાલ્ડ ટ્રમ્પે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને વોશિંગ્ટનથી ફોન કર્યા હોવાના સમાચાર મળી રહ્યા છે। લગભગ 35 મિનિટ સુધી આ ફોન કોલ ચાલ્યો હોવાના પણ સમાચાર છે। આ 35 મિનિટની અંદર રશિયા યુક્રેનના યુદ્ધના સમર્થનની અંદર અમેરિકાએ જે પહેલ કરી હતી, જેના સમર્થનની અંદર ભારત આવ્યું હતું,
આ સહિત અનેક મુદ્દાઓના આધારિત એ ડોનાલ્ડ ટ્રમ્પની સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વાતચીત થઈ હોવાના સમાચારો મળી રહ્યા છે. એ તમામ સમાચારોની વચ્ચે આ 35 મિનિટની વાત એ સૂચકતા સૂચવે છે કે આવનારા સમયની અંદર અમેરિકાએ વડાપ્રધાનની નરેન્દ્ર મોદીની સાથે ભારતની સાથે અડીખમ ઊભું રહેવાનું છે. આ સંબંધો વધુ મજબૂત થતા હોવાની વાત આ ફોન કોલ બાદ હવે સામે આવી રહ્યો હોય તે પ્રકારની માહિતી હાલ મળી રહી છે.